આમોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરમાં રાજકીય ગરમાવો આવ્યો છે, ત્યારે આમોદમાં ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ કેસરિયા ઝંડા સાથે બાઇક રેલીમાં ભાગ લીધો હતો। આમોદ ખેતીવાડી બજાર સમિતિથી નીકળેલી બાઇક રેલીનો ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો અને બાઇક ઉપર બેસી ધારાસભ્ય પણ રેલીમાં જોડાયા હતા। આમોદ શહેર યુવા મોરચા પ્રમુખ મયંક પટેલની આગેવાની હેઠળ ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર, આમોદ નગરપાલિકાના પ્રભારી કિશનભાઈ મેર સહિત મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। આમોદ ખેતીવાડી બજાર સમિતિ પાસેથી ડીજે સાથે નીકળેલી બાઇક રેલીથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જે રેલીમાં કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 6 ના તમામ વિસ્તારોમાં ફરી ભાજપનો પ્રચાર કર્યો હતો। કેસરિયા ઝંડા સાથે યોજાયેલી બાઇક રેલીને કારણે યુવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો। આમોદ શહેરમાં ખૂબ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર નગરમાં કેસરીયો માહોલ સર્જાયો। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમોદ નગરમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એવો મને વિશ્વાસ છે। આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મંત્રી અને આમોદ શહેરના પ્રભારી કિશનભાઈ મેર, આમોદ શહેરના પ્રમુખ મિથુનભાઈ અને એમની ટીમ ઉપસ્થિત રહી।